છે, એના ભક્તો હસતા મોઢે જમાડે છે, પણ હું એક જ એવી માતા છું કે લોકો મને રડતા મોઢે જમાડે છે. શ્રીફળનો છૂટો ઘા કરે મારી પર. દીકરી બાજુમાં ઊભી રહી જાય છે અને કહે છે કે મારા બાપુને તમે મનાવીને બેઠા કરો. પછી તો માં મેલડી બોલ્યા કે બેટા, જ્યારે એક નાળિયેરનો ઘા કરે ફૂટી જાય, બીજા નાળિયેરનો ઘા કરે ફૂટી જાય, ત્રીજા નાળિયેરનો ઘા કરે ફૂટી જાય, પણ ચોથું નાળિયેર જ્યારે કાંધિયાના હાથમાંથી છૂટે એટલે આ પથ્થરમાંથી એક ખાંડુડી છરી લઈ નાનકડી બાળકીનું રૂપ લઈને હું બહાર આવીશ. અને બેટા, એ ચોથું નાળિયેર મારા પથ્થરની માથે આવે અને ફટ દઈને ફૂટે એ પહેલા જો મારી ખાડુડી છરી લઈને તારા બાપની નનામીના બંધન ના તોડી નાખું તો હું તારી મેલડી નહીં, પણ દીકરી, મને માત્ર તું જ જોઈ શકીશ. અહીંયા રહેલા બીજા કોઈ નહીં જોઈ શકે. પછી તો કાંધિયાના હાથમાંથી ચોથું નાળિયેર જ્યાં છૂટ્યું ત્યાં તો માં મેલડી પથ્થરમાંથી ખાડુડી છરી લઈને બહાર નીકળી અને નાળિયેર ફૂટે ના ફૂટે એ પહેલા નનામીના બંધનો તોડી નાખ્યા. અને મરી ગયેલા મરદાના કપાળની માથે માં ભગવતીએ નાની બાળકીના રૂપે આવીને હાથ મૂકીને પાછા પથ્થરમાં સમાઈ ગયા. ત્યાં તો હડફ ખેર નનામી માંથી નાતો કોળી બેઠો થયો. આ જોઈને સ્મશાન યાત્રામાં સાથે આવેલા લોકોમાંથી અડધા તો ખેપટિયા લેતા દોડવા લાગ્યા. આમ નાતો કોળી સજીવન થયો અને એની દીકરી પોતાના બાપને બથે વળગી પડી. નાથા કોળીએ કીધું કે બેટા, આ બધું શું થયું? એટલે પાસે ઉભેલા લોકોએ કહ્યું કે નાથા, તારું ખોડિયું તો ખાલી થઈ ગયું તું, એટલે તને નનામીમાં સુવડાવી સ્મશાને લઈ જતા હતા. પણ આ ચમત્કાર કેવી રીતે થયો એ તો તારી દીકરીને જ ખબર. એટલે દીકરી બોલી કે બાપુ, પથ્થરની અંદર બેઠેલી માં મેલડીએ કર્યું છે આ બધું. અને ત્યારે દીકરીએ ફરી ખોળો પાથરીને એટલું જ કહ્યું કે માડી, મને દર્શન આપ્યા તો મારા બાપુને પણ દર્શન આપો ને. મારા બાપુને તારા દર્શન ક્યારે થશે? ત્યારે નાની એવી ખાડુડી છરી લઈને પથ્થર ઉપર માં મેલડી ઊભી રહી અને કહ્યું કે હે નાથા, આજથી તારી ગરીબાઈને હું મેલડી પી જાઉં છું, પણ જા જા, ક્યારે પણ જો તને દુઃખ પડે ને તો તું એટલું જ બોલજે, ક્યાં ગઈ મારા ચાંપાની ખીલવાળી મેલડી? આટલું બોલે અને તારી દીકરીને ખોડીએ ના આવું તો જગતની માલિપા મને માં મેલડીને કોઈ ના ઓળખે. તો મિત્રો, આ હતી ચાંપાવાળી માં મેલડી માનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.